હાલ શિયાળુ પાકનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવે છે, જેમાં ખાસ કરીને ઘઉં, બાજરી, ચણા સહિતનું શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવે છે। ખેડૂતોને જો સાચી રીત ખ્યાલ હોય વાવેતર કરવાની તો ઉત્પાદન સારું મળે છે અને નફાયુક્ત કમાણી થાય છે। જે અન્વયે બોટાદ જિલ્લાના કૃષિ તજજ્ઞ ચેતનભાઈ પ્રજાપતિ દ્વારા ઘઉંની વાવેતર કરવાની પ્રાકૃતિક પદ્ધતિ ની રીત સૂચવવામાં આવી છે। ભારત વિશ્વમાં એવો બીજો દેશ છે કે સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કરતો દેશ છે। ઘઉં ઉત્તર ભારતમાં વાવવામાં આવતો મુખ્ય પાક છે। ભારતમાં હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને બિહાર મુખ્ય ઘઉં ઉત્પાદનના રાજ્ય છે। અન્ય બીજા ખેતી પાકોની સરખામણીએ વિશ્વ વ્યાપારના સંદર્ભમાં ઘઉં સૌથી આગળ છે તેમ જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ ચેતન માથુકિયા, ગામ માંડોદાર, તાલુકો ગરડા, જિલ્લો બોટાદ। આજકાલ ભારત ઘઉંના ઉત્પાદનમાં આખા વિશ્વમાં બીજા નંબરે છે। ઉત્તર ભારતમાં વાવવામાં આવતો મુખ્ય પાક છે। ભારતમાં હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને તમિલનાડુ જેવા રાજ્યોમાં આપણે ઘઉંનો પાક કરવામાં આવે છે। ગુજરાત અને બિહાર જે આ બે રાજ્યો છે તે ઘઉંના ઉત્પાદન માટે સૌથી વધારે મોટો ફાળો આ બે રાજ્યોનો છે। તો અન્ય બીજા ખેતી અને સરખામણીએ બીજા રાજ્યો છે, પણ ગુજરાત અને બિહાર જે ઘઉંના પાકમાં બે રાજ્ય છે તે સૌથી વધારે કામ કરે છે। ઘઉંની વાવણી આપણે જો કરીએ તો ઘઉંની વાવણી 20મી ઓક્ટોબરથી 15મી નવેમ્બર સુધીમાં કરવામાં આવે છે। ઘઉંની વાવણી કરતી વખતે જમીનમાં પૂરતો ભેજ હોવો તે ખૂબ જ જરૂરી હોય છે અને વાવણીની વિલંબ થવાથી ઘઉંના ઉત્પાદનમાં ખરેખર ઘટાડો થતો હોય છે। ઘઉંની વાવણીથી પહેલાં અગાઉ પાક જે આપણે લીધો અવશેષો સળગાવવા નહીં, પણ તેનો ઉપયોગ કરવો। આપણે ઘઉં વાવી એ પહેલાં કોઈ આપણે કપાસ વાવ્યો હોય કે કોઈ બીજું એમાં પાક વાવ્યો હોય તો તેને સળગાવવો નહીં અને એની કોઈ પણ જે કંઈ બીજી પદ્ધતિ થતી હોય એવી પદ્ધતિ કરવી અને ત્યારબાદ ઘઉંનું વાવેતર કરવું। ઘઉંની વાવણીની પદ્ધતિ પ્રાકૃતિક રીતે જો આપણે કરવી હોય તો ઘઉંને બેડ ઉપર વાવવામાં સર્વોત્તમ કરવાથી બિયારણનું પ્રમાણ ઘટે છે। આ પદ્ધતિ 70% પાણીની બચત થાય છે। જ્યારે સાચમાં સિંચાઈ આપવામાં આવે છે ત્યારે બેડ ઉપર વાવવામાં આવેલા પાકના મૂળિયા ભેજને શોધવા માટે સાચ તરફ આગળ વધે છે, જેનાથી મૂળનો વિકાસ વધારે પ્રમાણમાં થાય છે અને છોડવા મજબૂત બને છે। હવે બેડ બનાવવાની પદ્ધતિ કઈ રીતની હોય છે હું તમને જણાવું। બેડ બનાવવાની ટ્રેક્ટરથી ચાલતા સાથી દ્વારા બેડ બનાવો। બે બેડ વચ્ચેનું અંતર 2 ફૂટ હોવું જોઈએ। બેડ ઉત્તરથી દક્ષિણ દિશામાં બનાવો, જેનાથી ઉગેલા પાકને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે। હવે પહેલી પદ્ધતિ તો આપણે જોઈએ તો બેડ ઉપર વાવણી કરવાની તો હું તમને સમજાવું કે સાચની બંને બાજુએ બેડ ઉપર હાર બંધ મશીન અને હાથથી ઘઉં બીજ વાવવા। હવે જો બીજી પદ્ધતિની તમને વાત કરું તો સારું માલ ઉત્પાદન લેવા માટે સારી જાતના બિયારણ પસંદ કરવો તથા તેને બીજામૃત દ્વારા બીજ માનવ કરવો। આવું કરવાથી બિયારણનું બહુ સારી રીતે થાય છે અને બીમારીઓ બહુ જ ઓછા પ્રમાણમાં આવતી હોય છે। હવે જો પિયતની વાત કરું તો પિયત પહેલું 20થી 25 દિવસ પછી કરો અને અત્યંત મહત્વપૂર્ણ છે। જ્યારે પહેલી વાર રાસાયણિક ખેતીમાંથી પ્રાકૃતિક ખેતીમાં આવે ત્યારે પહેલાં પિયત સાથે પ્રતિ હેક્ટર 300 થી 4000 લીટર જીવામૃત વહેતા પાણીમાં કરવું જોઈએ છે। આ ઘઉંમાં ઘણી વખત રોગ આવતો હોય છે તો એને દૂર કરવાની પદ્ધતિ છે। પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા ખેતી કરવાથી જમીનનું સ્વાસ્થ્ય સારું થઈ જાય છે અને જેને પાક ઉપર રોગ જીવતા બહુ જ ઓછા થઈ જાય છે। જો પાક ઉપર કોઈ રોગ અથવા કીટક જોવા મળે તો પ્રાકૃતિક ખેતી અંતર્ગત બનાવવામાં થયેલા પ્રાકૃતિક કીટનાશક જેવા કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિશાસ્ત્ર, અર્ક એવા દવાનો છંટકાવ, છાશનો છંટકાવ કરવો। પોષક તત્વોની વ્યવસ્થામાં જે વાત કરીએ તો પ્રત્યેક પિયતની સાથે જીવામૃત અને સિંચાઈ પહેલાં ઘનજીવત મુરવત આપો। તો મેં તમને જે રીતે વાત કરી તો ખેડૂત મિત્રો ખેત પાકનું ચક્ર નિંદામણ જો પણ નિયંત્રણ કરવામાં આવે તો પણ ખેતીમાં જે ઘઉંનો પાક છે તે ખૂબ જ સારો થાય છે। બોટાદ જિલ્લાના કૃષિ તજજ્ઞ ચેતનભાઈ માથુકિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો ઘઉં પ્રાકૃતિક પદ્ધતિની સાચી રીતથી વાવવામાં આવે તેમજ તેમાં જરૂરી નિંદામણ, બેડ બનાવવાની પદ્ધતિ, પહેલી પદ્ધતિ સહિતના વિવિધ માવજત તેમજ પિયત વ્યવસ્થાપન જો સરખી રીતે અને સાચી પદ્ધતિથી કરવામાં આવે તો ચોક્કસથી ઘઉંનો પાક સારો મળે છે, નફાયુક્ત કમાણી થાય છે। પ્રાકૃતિક પદ્ધતિમાં માત્ર ને માત્ર જીવામૃત સહિતનો છંટકાવ કરવામાં આવે છે। આ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારની રસાયણ દવા, ખાતરનો છંટકાવ કરવામાં આવતો નથી અને માત્ર ને માત્ર પિયત સાથે જીવામૃત સહિતની દેશી વસ્તુઓ આપવામાં આવે છે।